Yes, so friends, we have discussed that what is contract. Contract means any agreement enforceable by law. Then we have seen what is an agreement. Then agreement means offer by one party and its acceptance. Offer by one party and its absolute and unconditional acceptance by the other party. Then we have seen that there are plenty of agreements during our day in day out life in which we enter. But all agreements cannot be enforced through court of law. Only those agreements which are enforceable by law becomes a contract. Then the natural question arises that when agreement becomes enforceable by law. પહેલા આપણે જોયું ભાઈ કોન્ટ્રાક્ટ શું છે તો કે કોન્ટ્રાક્ટ એટલે એવા તમામ એગ્રીમેન્ટ કે જેનું કાયદા દ્વારા પાલન કરાવી શકાય ની કોન્ટ્રાક્ટ. અગ્રીમેન્ટ એવા બધા જ એગ્રીમેન્ટ કે જેનું કાયદા દ્વારા પાલન કરાવી શકાય તો એ કોન્ટ્રાક્ટ. તો એગ્રીમેન્ટ શું છે ભાઈ? તો કે એગ્રીમેન્ટ એટલે ઓફર બાય વન પાર્ટી અને એનું એબ્સોલ્યુટ એન્ડ અનકન્ડિશનલ એક્સેપ્ટન્સ બાય ધ અધર પાર્ટી. એક પાર્ટી ઓફર કરે કે ભાઈ ચા પીવા આવું છે, બીજી પાર્ટી કે હાલો આવું છે તો એગ્રીમેન્ટ. એક પાર્ટી ઓફર કરે કે આતા ક્યા ટંકારા તો બીજી પાર્ટી કે હાલો ટંકારા હું મોરબી હું માતાના મઠ જાતા આવે એગ્રીમેન્ટ. સમજાઈ ગયું? એક પાર્ટી એમ કે હાલો શેક પીવો છે, બીજી પાર્ટી કે હાલો શેક હું આઈસ્ક્રીમ ખાય એક્સેપ્ટન્સ. ઓફર શેક પીવો છે ઓફર, અરે શેક હું આઈસ્ક્રીમ ખાશું, શેક તો પીશું આઈસ્ક્રીમ ખાશું એક્સેપ્ટન્સ. સમજો? તો ઓફર અને એનું અનકન્ડિશનલ એન્ડ એબ્સોલ્યુટ એક્સેપ્ટન્સ એટલે એગ્રીમેન્ટ. પણ બધા જ એગ્રીમેન્ટમાં જો વાયોલેશન થાય, કોઈ પણ એગ્રીમેન્ટ આપણે કરીએ અને એમાં વાયોલેશન થાય એટલે કે ટર્મ્સ એન્ડ કન્ડિશનનો ભંગ થાય તો શું આપણે કોર્ટમાં ફરિયાદ કરી શકીએ? જો હા અને કોર્ટ વચ્ચે પડે અને ભંગ કરનારને ટર્મ્સ એન્ડ કન્ડિશનનો ભંગ કરનારને ફરજ પાડે કે તમે એગ્રીમેન્ટમાં જે ટર્મ્સ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરી હતી એ પ્રમાણે જ વર્તન કરો એવી ફરજ પાડે તો એ પર્ટિક્યુલર એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટ બને. પણ જો કોર્ટ વચ્ચે પડવાની ના પાડી દે, કોર્ટ કે આવા બાબતમાં અમે વચ્ચે પડી નહીં, આવી ઘરઘરાવ મેટર અહીંયા લઈને આવી નહીં, આ તમારે ઘર મેળે સુલઝાવવાની વાત છે, તો ફ્રેન્ડ્સ એગ્રીમેન્ટ જ રહે, કોન્ટ્રાક્ટ નો બને. એટલે કે એગ્રીમેન્ટમાં જો કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન વાયોલેટ થાય, કોર્ટ વચ્ચે પડે અને વાયોલેટર ઓફ ટર્મ્સ એન્ડ કન્ડિશન, જે ટર્મ્સ એન્ડ કન્ડિશનનો ભંગ કરનાર છે એને કમ્પલસરીલી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ પૂરી કરવા માટે ફરજ પાડે તો એ એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટ બને. અધરવાઇઝ એ એગ્રીમેન્ટ રહે પણ કોન્ટ્રાક્ટ નો બને. એટલે જે કાલે હીરે કીધું એ પ્રમાણે બધા જ એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટ નથી પણ બધા કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ હોય, કારણ કે કોન્ટ્રાક્ટ બનવા માટે એગ્રીમેન્ટ પહેલું પગથિયું છે અને બીજું પગથિયું છે એની એન્ફોર્સેબિલિટી બાય લીગલ સિસ્ટમ. એટલે એગ્રીમેન્ટ તો થવું જ જોઈએ, પછી એન્ફોર્સેબલ હોય તો કોન્ટ્રાક્ટ બને. પણ એગ્રીમેન્ટ બને પણ જો એન્ફોર્સેબલ ન હોય તો એ કોન્ટ્રાક્ટ ન બને, પણ એગ્રીમેન્ટ તો છે જ. અને એટલા માટે બધા જ એગ્રીમેન્ટ કદાચ કોન્ટ્રાક્ટ ન બને જો એન્ફોર્સેબલ ન હોય, પણ કોન્ટ્રાક્ટ જો હોય તો એગ્રીમેન્ટ તો બન્યો જ હોય. ધેટ્સ ઇટ. आप लोग बताना. Yeah, and so that is what we call the enforceability. Very, very important point. હવે તમને જણાવું જો, પ્લીઝ ધ્યાન આપજો. ઐશ્વર્યા રાય છે, ઐશ્વર્યા રાય, એને પેન્ટીન પ્રોવી એક બ્રાન્ડ છે કોસ્મેટિક્સની, એ એવી પ્રપોઝલ કરે કે આવતા 3 વર્ષ માટે ઐશ્વર્યા રાય પેન્ટીન પ્રોવી 5 પ્રોબ્લેમ્સ 1 સોલ્યુશન પેન્ટીન પ્રોવીની બ્રાન્ડ એમ્બેસેડર બને. પણ આવતા 3 વર્ષ માટે ઐશ્વર્યા રાય બીજા કોઈ શેમ્પૂની બ્રાન્ડને એન્ડોર્સ કરી શકશે નહીં. પેન્ટીન પ્રોવી ફ્રેન્ચ બ્રાન્ડ છે, ફ્રાન્સની કંપની, અને પેન્ટીન પ્રોવી ઐશ્વર્યા રાયને પર યર 20 કરોડ લેખે નેક્સ્ટ 3 યર્સમાં 60 કરોડમાં સાઇન કરે છે. ઐશ્વર્યા એગ્રી કરે છે કે હું નેક્સ્ટ 3 યર્સ સુધી બીજી કોઈ શેમ્પુ બ્રાન્ડને એન્ડોર્સ નહીં કરું. એટલે પેન્ટીન પ્રોવીની ઓફર થઈ કે જો ઐશ્વર્યા આવતા 3 વર્ષ માટે તું પેન્ટીન પ્રોવી શેમ્પૂની એડવર્ટાઇઝ કરીશ અને અમે તને 60 કરોડ આપશું, પણ તારે આવતા 3 વર્ષ સુધી બીજી કોઈ શેમ્પૂની એડમાં આવવાનું નથી. પછી ડવ હોય કે લવ હોય કે હેડ એન્ડ શોલ્ડર હોય
ક્લિનિક ઓલ ક્લિયર હોય, એમાં એકેયમાં તારે કે આવવાનું નહીં, બીજી કોઈ શેમ્પૂની એડ તારે નહીં કરવાની, તો અમે તને 60 કરોડ આપી, તારે ખાલી એટલું પેન્ટીન પ્રો વી 5 પ્રોબ્લેમ્સ 1 સોલ્યુશન્સ એની જ એડ કરી રાખવાની. ઐશ્વર્યા એબ્સોલ્યુટલી એન્ડ અનકન્ડિશનલી આ ઓફર એક્સેપ્ટ કરી લે છે ફ્રેન્ડ્સ. તો અગ્રીમેન્ટ થઈ ગયું. 1 વર્ષ પછી ઐશ્વર્યાએ પ્રોક્ટર એન્ડ ગેમ્બલ કંપનીના હેડ એન્ડ શોલ્ડરની બ્રાન્ડ માટેની એડવર્ટાઇઝમેન્ટ શરૂ કરી. તો હવે અહીંથી આપણે ક્વેશ્ચન એનાલાઇઝ કરવો. જો આ કેસ સ્ટડી છે ભાઈ સિદ્ધાર્થ, આને કેસ સ્ટડી જ કહેવાય, આ બધા કેસ સ્ટડી જ કહેવાય. અલ્ટિમેટલી પ્રેક્ટિકલ સિચ્યુએશન થઈ ગઈ. તો હવે આન્સર આપશો કોઈ કે કેન વી સે ઐશ્વર્યા હેઝ વાયોલેટેડ ટર્મ્સ એન્ડ કન્ડિશન ઓફ અગ્રીમેન્ટ. ઐશ્વર્યાએ ટર્મ્સ એન્ડ કન્ડિશન વાયોલેટ કરી એગ્રીમેન્ટની. નંબર 1. નંબર 2, કેન પેન્ટીન પ્રોવી એટલે કે the parent company L'Oreal, can L'Oreal, the parent company holding brand name Pantene Pro-V, take any action against Aishwarya in court of law? And can they compel Aishwarya not to work for any other brand like Head and Shoulder? કરી શકે ઈ કોર્ટ થ્રુ ઐશ્વર્યાને કમ્પેલ કરી શકે કે હેડ એન્ડ શોલ્ડર માટે તું કામ નહીં કરી શકે ઐશ્વર્યા, કારણ કે 3 વર્ષના તે ઓલરેડી 60 કરોડ લઈ લીધા છે. યસ, તો એનો મતલબ એ કે પેન્ટીન પ્રોવી અને ઐશ્વર્યા વચ્ચેનું જે એગ્રીમેન્ટ છે એ એન્ફોર્સિયેબલ થાય છે કોર્ટ ઓફ લો દ્વારા. એને તમે કોર્ટ થ્રુ એન્ફોર્સ કરી શકો છો, યા કરી જ શકો છો કોર્ટ થ્રુ એન્ફોર્સ, બીકોઝ ઇટ્સ અ કમર્શિયલ એગ્રીમેન્ટ. એમને તમને આમ કોમન સેન્સ થી સૂજે છે આ. જો then we can say the agreement between Pantene Pro-V and Aishwarya Roy is enforceable through court of law, and that's why the agreement between Pantene Pro-V and Aishwarya Rai is a contract, because it is enforceable through court of law. That's it. I hope કે તમને થોડું થોડું હવે મગજમાં જઈ રહ્યું છે. મેગીની મને ખ્યાલ નથી શું હતું હીરી, મેટર શું હતી મેગીની, that I don't know. પણ જેટલા હું તમને કહું કે જેટલા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના કોન્ટ્રાક્ટ છે ને એમાં અમુક ક્લોઝ હોય કે they cannot simultaneously advertise for other similar brands, and if they do, you know, the legal actions await them. The legal actions are being taken against them, that is for sure, no doubt about that. Okay. Oh, fair enough. When Maggie was banned, તો એમાં પણ શું થશે કે જો મેગી બાન થઈ ગયું અમુક સમય 1 year, તો એને તો ઓલા સેલિબ્રિટીઝ સાથેના એગ્રીમેન્ટ કન્ટિન્યુ હોય, તો પછી મેગી એડવર્ટાઇઝ કરે કે ન કરે એને સેલિબ્રિટીને પેમેન્ટ કરવા પડે, કારણ કે એગ્રીમેન્ટ છે એટલે. તો મેગી સ્ટોપ્સ પેઇંગ amount to the celebrities, then celebrity can go to court and can enforce. જો મેગીએ 5 વર્ષ માટે અગ્રીમેન્ટ કર્યું, આ 2 વર્ષ ગવર્મેન્ટ એને બાન કરી દીધું, તો 2 વર્ષ સુધી એને ઓલા સેલિબ્રિટીને ફિક્સ પેમેન્ટ કરવા જ પડે. જો નો કરે, કારણ કે સેલિબ્રિટી શું કહેશે, ભાઈ તમે એડવર્ટાઇઝ નો કરો એ અમારો વાંક નથી, અમે તો તમે કયો ત્યાં એડવર્ટાઇઝ માટે શૂટિંગ કરવા આવવા તૈયાર છે, પણ કે અમે શું એડવર્ટાઇઝ કરીએ, અમારી પ્રોડક્ટ જ બાન છે, તો એ અમારે જોવાનું નથી. હા, પછી એમાં અમુક પોઈન્ટ્સ આપણે આગળ ભણીશું, પણ અત્યારે તમે આ રીતે યાદ રાખો, સમજો. તો ફ્રેન્ડ્સ આ કેસમાં પર્ટિક્યુલરલી માધુરી દીક્ષિત મેગી માટે બ્રાન્ડ એમ્બેસેડર હતી અને મેગી એની સાથે 5 years નો કોન્ટ્રાક્ટ કર્યો, પછી ગવર્મેન્ટે મેગીની પ્રોડક્ટ્સને જ બાન કરી દીધી. તો માધુરી દીક્ષિત કેન ડેફિનેટલી આસ્ક ફોર ધ પેમેન્ટ થ્રુ કોર્ટ ઓફ લો. પછી કોર્ટ નક્કી કરે કે માધુરીને પેમેન્ટ આપવું કે નહીં, પણ she can enforce this agreement through court, and that's why it's a contract between Maggie and Madhuri. Maggie Madhuri, there is a contract. Okay. Oh, fine. That was another thing. Actually, I tell you one thing. There are many cases. Yes, even Devansi, you are also right. Kalyan Jewelers સાથે અમિતાભ બચ્ચનનું આખું ફેમિલી કોન્ટ્રાક્ટેડ છે. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, હવે કદાચ આરાધ્યાને પણ લે, તો એ લોકો સાથે પણ એવો કોન્ટ્રાક્ટ હોઈ શકે કે બચ્ચન ફેમિલી બીજા કોઈ જ્વેલર્સની એડવર્ટાઇઝ ન કરી શકે. હવે એક બીજું છે, એ એક આખો અલગ પોઈન્ટ છે
કે ઘણા સેલિબ્રિટીઝ અમુક બ્રાન્ડ એન્ડોર્સ કરતા હોય છે અને એમાં ફેક ક્લેમ્સ કરવામાં આવે છે. જેમ કે એક હું તમને સમજાવું, એક પોઈન્ટ સમજાવું તમને. પર્ટિક્યુલરલી શાહરુખ ખાન એક પ્રોડક્ટનું બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરતો, ફેર એન્ડ હેન્ડસમ. હવે ઈ પ્રોડક્ટ મૂળ ક્યાંથી આવી? એક પ્રોડક્ટ હિન્દુસ્તાન યુનિલિવર નામની કંપનીએ બહાર પાડી હતી, ફેર એન્ડ લવલી. ફેર એન્ડ લવલી શેના માટે ઈ પ્રોડક્ટ હતી? ખરેખર તો આવી પ્રોડક્ટ રેસિઝમ ડેવલપ કરે એટલે એને બંધ જ કરી દેવી જોઈએ પ્રોડક્ટને જ. પણ પ્રોડક્ટનું નામ હતું ફેર એન્ડ લવલી. શું હતી પ્રોડક્ટ? હજી આવે છે એ પ્રોડક્ટ, અને એની એક એડવર્ટાઇઝમેન્ટ પણ બહુ પોપ્યુલર થઈ હતી. 5 दिनों में गोरा बनाए, 5 दिनों में गोरा बनाए. હવે એને કઈ ભાઈ કુંભારે 5 દીમાં ગોરો ન બનાવે. ગોરો બનતા કુંભારને 7 દી થાય અને તમે 5 દીમાં ગોરા બનાવી નાખો? બોલો, વિચારો. એક ગોરો વ્યવસ્થિત રીતે બનાવતા તપાવીને 7 થી 8 દિવસ થાય, અને આ લોકો કે 5 दिन में गोरा. હું ભાઈ 5 दिन में गोरा? પણ આપણે ભારતમાં લોકોની એવી માનસિકતા છે. આફ્રિકા વાળા ક્યાંથી ગોરા થાય? એ તો બધા કલર જાય તો પૈસા પાછા જેવા હોય. એને તમે ગમે એ કરો, એમાં કલરમાં ફેર જ ન પડે. સમજી લો, ગેરંટી વાળો કલર છે, ઉતરે જ નહીં કોઈ દી. એકવાર એક આફ્રિકન હબસી અને એની વાઈફ, આફ્રિકાનો હબસી દારે સલામ વાળો, અને એની વાઈફ બે ગોવા ફરવા આવ્યા અહીંયા ભારતમાં. તો તે દી અમાસની રાત એક તો, અને લાઈટ વહી ગઈ, અને બે જણા ગોવામાં દરિયા કિનારે બેઠા હતા. વિચાર કરો તમે, હબસી આવડવા નિગ્રો કાળીઓ અને એની વાઈફ જોન અને રોઝી બે દરિયા કિનારે બેઠા હતા. અમાસની કાળી રાત, આમ તો લાઈટ વહી ગઈ, આમ 1 ફૂટ આગે હું જઈએ દેખાય નહીં એવી પરિસ્થિતિ. એમાં જોને રોઝીને કીધું કે રોઝી વેર આર યુ? રોઝી વેર આર યુ? જસ્ટ ગીવ અ સ્માઇલ સો ધેટ આઈ કેન સી યુ. જોક પૂરો. કે રોઝી ક્યાં છો? જરાક હસતો, તું ક્યાં છો મને દેખાય. કાંઈક ઓલી હસે તો એના દાંત દેખાય તો ખબર પડે, બાકી કઈ ખબર જ ન પડે. એટલે આવું છે યાર. સમજાઈ ગયું બધાને? બરોબર? યા તો એટલે એમાં કઈ થાય નહીં, સમજો. એમાં કોઈ ફેર પડે નહીં, અને આપણે કોઈ ફેર પડે નહીં. એ હું તમને કહી દઉં. એમ કે 5 दिनों में गोरा बनाए, કાંઈ ગોરા બોરા બનવાના નથી. સમજી લો, કુંડાઈ ન બને, ગોરાઈ ન બને 5 દીમાં. પણ એ લોકો આપણને મામા બનાવે છે, એટલે મામા બને એની નાની. કેટલાય મામા બને છે. ફેર એન્ડ લવલી ની 500 ક્રીમની ટ્યુબો ખાલી કરી નાખી હોય, કાંઈ ફેર પડવાનો નથી. સમજો, જરાય ફેર પડે નહીં. તો આ છે ને બધા ફેક ક્લેમ્સ કહેવાય. અને હવે ગવર્મેન્ટ એક નવો કાયદો લઈ આવી છે કે ઇફ એની સેલિબ્રિટી એન્ડોર્સિસ such type of products, such type of fake claims, and if the claims made by them in the advertisement are proved fake, then even action shall be taken against celebrities. તો હવે સેલિબ્રિટીઝ સામે પણ એક્શન લેવાશે જો એ ખોટા ક્લેમ પુરવાર થયા તો, જેથી કરીને એ લોકો આવી બ્રાન્ડના એન્ડોર્સમેન્ટ એક્સેપ્ટ કરતી વખતે ધ્યાન રાખે. Is that clear? એટલે આવું છે ફ્રેન્ડ્સ. યા એટલે આવા તો ઘણા કેસ હીર બની ગયા છે કે જેમાં કમ્પેન્સેશન જો કોઈ ક્લેમ કરશે કન્ઝ્યુમર પ્રોટેક્શન હેઠળ કેમ જઈને, ઇવન યુએસએ માં તો રૂલ્સ એટલા સ્ટ્રિંજન્ટ છે that they get huge compensation. Yeah, so such type of things keep on happening. Now let's move forward friends with our talk. And so I was telling you this thing, that if an agreement is enforceable by law, if the agreement is enforceable by law, it is a contract. And so mostly you analyze this brand endorsement contract by celebrities, all these agreements are enforceable by law and these are the contracts.
So now the next question which I would like, and you know, there are many agreements in our day in day out life which are merely an agreement and not a contract. જેનું મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું કે તમે સવારે મમ્મીને પ્રપોઝલ કરી કે મમ્મી આજે સાંજે સ્પેગેટી અને મેક્રોની બનાવીશ. પ્રપોઝલ. મમ્મી કે ઓકે ચાલો આજે ટ્રાય કરીએ, ઘણા દિવસથી આમે કોન્ટિનેન્ટલ ડિશિસ ખાધી નથી, તો આજે લગાવી મજા આવશે. તો તમે તો પછી બાર તમારે કામ હતું ને વયા ગયા, ઘરે આવ્યા તમે પાછા તો દૂધીના રસાવાળા મુઠિયા હતા. હવે જો ઓફર તમે બપોરે 5 સાંજે 5 વાગે કરી કે will you make spaghetti and macaroni today for dinner, and she said yes. Now it was an offer and there was an immediate acceptance by the mother, but when you came back after completing your work you found that there were rasawalas muthiyas of dudhis, and so it was a violation of agreement, but no action can be taken against mother because it was merely an agreement that cannot be enforceable through court of law, and so it is merely an agreement. So there are many agreements which we enter in our day in day out life which cannot be enforced through court of law, but then these are merely an agreement. Merely એટલે માત્ર, આ માત્ર એગ્રીમેન્ટ જ છે, કોન્ટ્રાક્ટ નથી. તો ફ્રેન્ડ્સ એવા એગ્રીમેન્ટમાં એવું શું હોવું જોઈએ કે એ કોન્ટ્રાક્ટ બને? એટલે એક ક્વેશ્ચન મેં બનાવ્યો, ક્વેશ્ચન 3. નાના ક્વેશ્ચન આવા બનાવી દઉં છું તમને. શરૂઆતમાં તમને આવું જરૂર પડશે, પછી નહીં જરૂર પડે. When agreement becomes enforceable by law, ક્યારે ભાઈ એગ્રીમેન્ટ એન્ફોર્સિએબલ બને લો દ્વારા, કાયદા દ્વારા? તો આમાં આવશે જો, એગ્રીમેન્ટ becomes enforceable by law if it possesses એટલે ધારણ કરવું, હોલ્ડ કરવું. આપણે કહીએ ને પોઝેશન, આ વસ્તુ મારા પોઝેશનમાં છે એટલે મારા કબજામાં છે, હું આ વસ્તુ ધારણ કરી છે. તો એગ્રીમેન્ટમાં if it possesses essential elements of a valid contract. essential એટલે મૂળભૂત, એલિમેન્ટ્સ એટલે તત્વો. કોઈ પણ એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટ બને જો એમાં કરાર બનવા માટેના બધા જ મૂળભૂત તત્વો હોય, એ એગ્રીમેન્ટમાં બધા જ મૂળભૂત તત્વો હોય, ધેટ્સ ઓલ, તો એ કોન્ટ્રાક્ટ બને. આ બેઝિક છે. હવે આપણે જરાક એક નવી મીટિંગ લોન્ચ કરીએ 15-20 મિનિટ પૂરતી, અને એમાં હું તમને સમજાવી દઉં, થોડોક બેઝિક આઈડિયા આપું આજે કે ઇસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ વેલિડ કોન્ટ્રાક્ટ કોને કહેવાય. ઇસેન્શિયલ એટલે મૂળભૂત, એલિમેન્ટ્સ એટલે તત્વો, મૂળભૂત તત્વો. essential elements of a valid contract means what? એ આપણે સમજીએ. ચલો, તો પ્લીઝ બધાને વિનંતી છે, નવી મીટિંગમાં આવો બધા. Yeah, now see, let us have bit idea about this thing, that when agreement becomes enforceable by law, an agreement becomes enforceable by law if it possesses essential elements of a valid contract. Section 10 of the Indian Contract Act describes, એટલે કે વર્ણન કરવું, describe, of a valid Section 10 of the Indian Contract Act describes essential elements of a valid contract. Now, if an agreement
possesses all these elements it will become a contract. જો અગ્રીમેન્ટ આ હંધાય ઇસેન્શિયલ એલિમેન્ટ હોય ને અગ્રીમેન્ટમાં તો એને કોન્ટ્રાક્ટ કહેવાય. પહેલાના જમાનામાં આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં તમને ખબર છે પાણીની તંગી બહુ. તો હવે આ નર્મદાનું પાણી આવ્યું ને સૌની યોજના આવી તો પેલા પાણીની તંગી આપણે બહુ અહીંયા બધે. તમે જ નહીં જોયું, તમે મમ્મી પપ્પાને પૂછજો. 73, 74, 75 ની સાલનો દુકાળ, 84, 85, 86, 87 consecutive 4 years consecutive drought situation in Rajkot. They were supplying water. Municipal corporation was supplying water through tankers. બંબા દ્વારા વોટર સપ્લાય થતું. નળમાં પાણી તો રાજકોટ વાળાને આમ સ્વપ્નવત લાગતું. બંબો આવે શેરીમાં અને એમાંથી 2 બેડા પાણી ભરીને પૂરું કરી નાખતું. આ સિચ્યુએશન હતી આપણી. તમને અત્યારે એની ખબર ન હોય. અત્યારે પણ આપણને ડેઈલી 20 મિનિટ્સ મળે, બરોબર ને? તો પહેલાના જમાનામાં આપણે સૌરાષ્ટ્ર કચ્છમાં દુષ્કાળની સિચ્યુએશન બહુ હોય, બહુ દુકાળ પડે. તમે લોકો માનવીની ભવાઈ પન્નાલાલ પટેલ ની વાત તમારે આવતી હશે, રાજુ ને કાળુ, એનો એકાદો પાઠ તો ક્યાંક તો આવ્યો જ હશે 11માં 12માં કે 10માં વોટેવર ક્યાંક. ઇંગ્લિશ મીડિયમ વાળાને કદાચ બહુ નહીં ખબર હોય, પણ ગુજરાતી મીડિયમ વાળા તો ભણ્યા જ હોય. રાજુ કાળુ ને કહે છે કે ભૂખથી ભૂંડી તો ભીખ છે. ઈ જે માનવીની ભવાઈની વાર્તા હતી 56નો દુકાળ, એટલે કે ઈસવીસન 1900 AD એનો ડોમિની એન્ડ વિક્રમ સંવંત 1956, એટલે એને 56નો દુકાળ. આપણે ત્યારે વિક્રમ સંવંત વધુ યાદ રહેતું, આપણે ગુજરાતી મહિના પ્રમાણેનું વર્ષ. તો એવા સમયે શું કરતા ખબર છે? સૌરાષ્ટ્ર કચ્છમાં તો બહુ હતું. પછી લોકો એમ કહે કે ગામમાં 32 લક્ષણનું દંપતી હોય ને, એવું કપલ કે જે સર્વાંગ સંપૂર્ણ છે, 2 માણસ, 32 લક્ષણ છે એનામાં, 32 લક્ષણ. સર્વાંગ સંપૂર્ણ તો ન કહેવાય તોય, કારણ કે 64 લક્ષણોનું વર્ણન છે ભાગવતમાં, શ્રીમદ ભાગવતમાં. અને જે ભગવાન શ્રી કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ શું કામ કહેવાના? કારણ કે એના પાસે 64 કળાઓ, 64 અલગ અલગ ગુણો અને કળાઓના નિષ્ણાત હતા. એટલે એને આપણે નામ આપ્યું પૂર્ણ પુરુષોત્તમ, એબ્સોલ્યુટ કમ્પ્લીટ મેન. બધું એને આવડે, બાણી ચલાવે, સુદર્શન ચક્ર ચલાવે, વાંસળી વગાડે, એને ડાન્સે આવડે, અને ડિપ્લોમસી પણ એવી એની. કેવી ડિપ્લોમસી? ડિપ્લોમેટ્સ પણ એવા હતા કે ભાઈ કાંઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો એના સોલ્યુશન એ બધા એની પાસે હોય. મહાભારતનું યુદ્ધ અવોઇડ કરવાના એને પૂરા પ્રયત્ન કર્યા. અલ્ટિમેટલી સક્સેસફુલ ન ગયા, પણ મેક્સિમમ એટેમ્પ્ટ તો એને જ કર્યા. અને ડ્યુરિંગ મહાભારત વોર, if Krishna was not at the side of Pandava, ભગવાન કૃષ્ણ જો પાંડવની બાજુ ન હોત તો પાંડવ have easily lost. તો એને જીતવાના કોઈ ચાન્સ જ નહોતા. હમણાં તમે જોયું હશે કદાચ કે the way in which he guided, he was visionary. એવી જ રીતે અહીંયા આપણે એવું હતું કે 32 લક્ષણા દંપતીનું બલિદાન દેવું પડે. એટલે ત્યારે છે ને વાવ હોય, વાવ. વાવ એટલે સ્ટેપ વેલ. આમ પગથિયા ઉતરતા 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 છેલ્લે પાણી આવે. તો એ 32 લક્ષણનું દંપતી આખી સૂકી ભટ વાવ પડી હોય. પછી જેમ એ 32 લક્ષણનું દંપતી એક એક પગથિયું ઉતરે એમ પાણી એમાં સ્ફુરે. દુકાળમાં બાકી તો પાણી ક્યાંથી આવે? પણ ભૂગર્ભમાંથી આવે. કારણ કે આ 32 લક્ષણનું દંપતી બલિદાન આપી દેશે. એક એક પગથિયું ઉતરતું જશે, વાવમાં પાણી સ્ફુરશે અંદરથી, તળિયેથી, અને ઊંચું આવતું જશે. આ લોકો એક પગથિયું નીચે ઉતરે ને અહીંથી પાણી ઊંચું આવે. Ultimately, both of them, the couple, sacrifice their life, and then the step well will be overflown. ત્યારે જ્યારે એનું જીવનનું બલિદાન આપી દે ને, પણ એ 32 લક્ષણનું દંપતી હોવું જોઈએ કે જેનામાં કોઈ દુર્ગુણ ન હોય એવું. તો જેવું એ પોતાના જીવનનું બલિદાન આપી દે એટલે એ આખી વાવ છલકાઈ ઉઠે.
આવા લોકગીતો, આવી લોકકથાઓ આપણા સૌરાષ્ટ્ર કચ્છમાં બહુ પ્રચલિત છે. 32 લક્ષણ. એવું અહીંયા તો ખાલી એટલું જ છે, એનું કોઈ બીજું રિલેવન્સ નથી. એક જ રિલેવન્સ છે કે 12 લક્ષણું હોવું જોઈએ એગ્રીમેન્ટ. એગ્રીમેન્ટ 32 લક્ષણું નહીં, પણ 12 લક્ષણું. એટલે કે એગ્રીમેન્ટ મસ્ટ પોસેસ 12 characteristics so as to be enforceable through court of law, and if agreement possesses 12 characteristics it will be treated as contract. આ વસ્તુ સમજાયો તમે? એગ્રીમેન્ટમાં 12 લક્ષણ હોવા જોઈએ, અને આ 12 લક્ષણમાંના મોટા ભાગના ક્યાં વર્ણવ્યા છે? તો કે સેક્શન 10 ઓફ ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ. આખો કોન્ટ્રાક્ટ એક્ટ છે એને અલગ અલગ સેક્શન્સમાં વહેંચી દીધું. તો સેક્શન 10 ઓફ ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ describes and prescribes 12 essential elements of a valid contract. See, બધા 12 એમાં વર્ણવ્યા નથી, પણ મોટા ભાગના સેક્શન 10 માં આવી જાય છે. હિતેશભાઈ સાચે જ આવું હોય કે નહીં એ તો આપણે જોયું નથી, પણ બહુ બધી લોકકથાઓ મેં વાંચી છે આવી, કે જેમાં આવું 32 લક્ષણો દંપતી પોતાના જીવનનું બલિદાન આપી દે અને વાવ કે કુવા છલકાઈ જાય. પણ અહીંયા જોવાનું એ છે કે સમષ્ટિ માટે આપણું કલ્ચર છે, જો આપણી સંસ્કૃતિ શું છે કે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. એટલે કે સર્વે ભવંતુ સુખિનઃ એટલે બધા સુખી થાવ, સર્વે સંતુ નિરામયા એટલે બધાને આરોગ્ય મળે. આવી કોરોના જેવી હાલતમાં આવી પ્રાર્થના, તમે વિચાર કરો, આ કોઈ ડેઇટીની કે કોઈ ભગવાનની પ્રાર્થના નથી. તમે કોઈ પણ ડેઇટી, કોઈ એક સ્પેસિફિક ડેઇટીની પ્રાર્થના અલગ છે. સી કે તમે કૃષ્ણને પ્રાર્થના કરો તો તમે ગાશો અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. વલ્લભાચાર્ય મહાપ્રભુજી આવું લખ્યું કૃષ્ણ વિશે, કે જેનું બધું મધુર છે, અખિલમ મધુરમ. તો એ ડેઇટીની પ્રાર્થના છે, ભગવાન કૃષ્ણની. કે બુદ્ધ કૌશિક ઋષિ એટલે કે વિશ્વામિત્રએ ભગવાન રામ વિશે શું લખ્યું? તો એ રામની પ્રાર્થના છે. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયાઃ પતયે નમઃ. ઈ રામની છે. પણ આપણા વેદમાં હું તમને કહું કે આપણા વેદમાં કોઈ પણ ડેઇટી, કોઈ ભગવાનની પ્રાર્થના છે જ ક્યાંય પણ જગ્યાએ. મોસ્ટલી એટલે છે એવું નથી, પણ મોટા ભાગે આપણા વેદ અને ઉપનિષદમાં સમષ્ટિના કલ્યાણની જ વાતો છે, કે સર્વનું કલ્યાણ થાવ. દ્યોહો શાંતિ, અંતરિક્ષ ગુમ શાંતિ, આપત શાંતિ, પૃથ્વી શાંતિ, વનસ્પતય શાંતિ. તમે વિચાર કરો કેવા ઉમદા ખ્યાલ આપણા ઋષિ મુનિઓને આવતા, કે પૃથ્વીમાં બધે શાંતિ પ્રસરે, દ્યોહો એટલે પાતાળમાં બધે શાંતિ પ્રસરે, હવા શાંત બને, વનસ્પતિને શાંતિ મળે, જીવ જંતુને શાંતિ મળે. વોટ એન ઇમેજિનેશન, જસ્ટ ઇમેજિન. એવું જેણે આ લખ્યું કે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. સર્વે ભવંતુ સુખિનઃ એટલે બધા સુખી થાવ, બધા સુખી થાવ. જો બધા સુખી થશે તો આપણે આપોઆપ સુખી થશું. કેટલી પોઝિટિવિટી, તમે વિચાર કરો. સર્વે સંતુ નિરામયા, નિરામય એટલે આરોગ્ય, બધાને આરોગ્ય મળે, બધા કોરોનામાંથી મુક્ત બને, કોઈને કોરોના લાગુ ન પડે. આ પ્રાર્થના રોજ કરવા જેવી જ અત્યારે આપણે બધાએ. સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધા જ લોકો સંપત્તિવાન બને, મા કશ્ચિત દુઃખ ભાગ ભવે, અને કોઈને ક્યારેય દુઃખ પડે નહીં. This is what the imagination, this is what the desire, this is what the feelings for others. And if each and every person of the society cultivates this feeling for others, I tell you, there will not be any problems in the society. તો આ વસ્તુ છે ફ્રેન્ડ્સ. અને એટલા માટે આ જે કલ્પના છે ને, આજે આપણું હાઇપોથિસિસ છે, આજે આપણી ઈચ્છાઓ છે, આજે આપણી કામનાઓ છે, એટલે એવા લોકો હતા કે જે સમાજ માટે, જે સમષ્ટિ માટે બલિદાન આપી દેતા. એવા લોકોની કમી નથી આપણે. એટલે તમારે બધાને એક એક સુરાપુરા હશે, મોસ્ટલી હશે બધાને સુરાપુરા. કુળદેવી પણ હોય અને સુરાપુરા, એમાં સુરાપુરા હોય. આ સુરાપુરા ના સ્થાનકે, એનું થાનક કહેવાય, થાનક. આપણે કાઠિયાવાડીમાં સ્થાનક નો કે થાનક કે. આ સુરાપુરાના થાનકે વર્ષે એકવાર માથું નમાવા એટલે જ આવવું જોઈએ. તમે વિચાર કરો કે તમારા ફેમિલીમાંથી એક એવી વ્યક્તિ થઈ ગઈ કે જેણે
કોમન કોઝ માટે, પોતાના ફેમિલીને બચાવાય નહીં, સમષ્ટિ માટે. એટલે કે કોક બારવટીયો આખા ગામના ગાયના ધણને ચોરીને લઈ જતો હતો અને એને રોક્યો અને એને રોકતા રોકતા એની હારે યુદ્ધ કર્યું અને એની હારે યુદ્ધ કરતા કરતા પોતાના જીવનનું બલિદાન આપી દીધું અને પછી ત્યાં એનો પાળિયો બની ગયો. આપણે સૌરાષ્ટ્રમાં તો, કાઠિયાવાડમાં તો પાળિયા ગામે ગામ હોય. ઈ પાળિયા જ એટલે સુરાપુરા. સુરાપુરાનો મતલબ શું કે સુરવીર. સુરવીર એટલે જેનામાં પૂરેપૂરા સુરાતન જેનામાં ચડ્યું હોય, પૂરેપૂરા સુરવીર હોય, ઈ સુરાપુરા. That is what we call સુરાપુરા. તો આ વસ્તુ છે ફ્રેન્ડ્સ. એટલે પેલા એવું જોતા નહીં કે આમાં મને શું ફાયદો, આમાં મારે શું. અત્યારે જે પ્રોબ્લેમ્સ છે ને આપણા દેશમાં, એનું મુખ્ય કારણ એ છે કે બધા આપણે એમ વિચારીએ મારે શું યાર, વોટએવર, આપણે આપણું કરો ને યાર. યુ નો, પીપલ હેવ કન્ફાઇન્ડ થિંકિંગ. સમજો તમે? પીપલ હેવ કન્ફાઇન્ડ થિંકિંગ. પણ એ સમય એવું નહોતું. એટ ધેટ ટાઈમ there was no confined thinking. Anyways, એટલે બસ આ મારે કહેવું હતું ફ્રેન્ડ્સ આજે કે જે એગ્રીમેન્ટમાં 12 લક્ષણ હોય અને એ 12 માંના મોટા ભાગના લક્ષણ સેક્શન 10 ઓફ ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં વર્ણવ્યા છે. એ એગ્રીમેન્ટ જે છે એ પર્ટિક્યુલરલી કોન્ટ્રાક્ટ બને. તો આ 12 લક્ષણ ક્યાં? If you want to learn that, you will have to wait for one day. બરોબર? તો આ 12 લક્ષણ ક્યાં એ તમારે જાણવું હોય તો એક દિવસ હવે રાહ જોવો. કાલથી હું શરૂ કરીશ. Yeah, we will start discussing all the 12 features. Okay, everyone. So all of you have got it. Any agreement which possesses all essential elements will be a contract. These essential elements have been described under section 10 of the Indian Contract Act. Under section 10 of the Indian Contract Act. And you know, there are 12 basically, and most of the 12 are mentioned under the Indian Contract Act. Most of the 12 are mentioned under the Indian Contract Act. Section 10. થોડાક મેં એમાં એડ કર્યા છે મારા. એટલે we will have a mixer. Most of those which are mentioned under section 10 today, first of all, I'll give you section 10, idea of section 10, and then we will start discussing each and every essential elements one after one by one. We will start discussing each and every essential element. Okay, so that is, I think, the agenda of tomorrow. That is already settled today, and so tomorrow we'll start section 10, and afterwards we will discuss all essential elements. There are 12, and one by one we will start discussing those essential elements of a valid contract.